અમરેલી કોંગ્રેસના પૂર્વ સાંસદ વીરજી ઠુમર દ્વારા પીએમ સામે જાહેરમાં અપશબ્દો બોલતા સિટી પોલીસમાં ભાજપે એનસી ગુનો નોંધ્યો। અમરેલી જિલ્લામાં 2024 લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ કોંગ્રેસ આમને સામને આવતા રાજકારણ ગરમાયું હતું। અમરેલી શહેરમાં 2 દિવસ પહેલા કોંગ્રેસના સંમેલનમાં પૂર્વ સાંસદ વીરજી ઠુમર દ્વારા જાહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપશબ્દો બોલવાના મામલે જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીએ અરજી આપતા સિટી પોલીસ દ્વારા આઈપીસી કલમ 499 અને 500 મુજબ કોઈપણ સમયે અમરેલી જૂના માર્કેટયાર્ડ ખાતે કોંગ્રેસ પક્ષના સ્નેહ સંવાદ સંમેલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પક્ષના પૂર્વ સાંસદ વીરજી ઠુમર દ્વારા પોતાના ભાષણમાં ઇરાદાપૂર્વક ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક શબ્દો બોલી બદનક્ષી કરી જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ થાય તેવી રીતે કૃત્ય કરવાનો એનસી ગુનો સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે। આ તપાસમાં અમરેલી પોલીસે કોર્ટની મંજૂરી લઈ તપાસ કરશે। અમરેલી ડીવાયએસપી જગદીશસિંહ ભંડારીએ જણાવ્યું હતું કે અમરેલીમાં ભાજપના મહામંત્રી એ ફરિયાદ આપી છે। કોંગ્રેસના પૂર્વ સાંસદ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અપમાનજનક ટિપ્પણી કરી અને ઉશ્કેરાટ કરી શકે તે માટે એનસી રજીસ્ટ્રેશન કરી છે। આ અંગે પોલીસે કોર્ટમાંથી પરમિશન લઈ તપાસ કરી શકે છે। કાયદાની જોગવાઈ પ્રમાણે હાલમાં કોર્ટમાંથી મંજૂરી લેવા માટેની પ્રક્રિયા શરૂ છે। મારું નામ મેહુલ ધોરાજીયા, જિલ્લા ભાજપના મહામંત્રી તરીકેની મારી જવાબદારી છે। થોડા દિવસ પહેલાં કોંગ્રેસના એક સંમેલનની અંદર પૂર્વ સાંસદ શ્રી વીરજીભાઈ ઠુમર દ્વારા માનનીય વડાપ્રધાન શ્રીના વિરુદ્ધમાં ટિપ્પણીઓ જે અભદ્ર ભાષામાં થયેલી હતી એમના વિરુદ્ધમાં મેં સિટી પોલીસ સ્ટેશનની અંદર કાર્યવાહી કરવા માટે એક અરજી આપેલી છે। બનાવની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે અમરેલી બીજેપીના મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા દ્વારા એક અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં એક કમ્પ્લેન્ટ આપવામાં આવી હતી, જેમાં તારીખ 22ના રોજ જૂના માર્કેટયાર્ડ ખાતે કોંગ્રેસની એક મિટિંગ હતી, સ્નેહ સંવાદ કાર્યક્રમ। જે કાર્યક્રમની અંદર કોંગ્રેસના એક્સ એમપી વીરજીભાઈ ઠુમર દ્વારા દેશના પ્રધાનમંત્રી વિશે દેશનો વડાપ્રધાન મોટો ભવાયો છે, ભવાવેડા કરી રહ્યો છે અને દલાલી કરી રહ્યો છે એ પ્રકારની કોમેન્ટ ઉગ્ર ભાષામાં એગ્રેસિવ ટોનમાં આપી હતી। જે અન્વયે મેહુલભાઈ ધોરાજીયા દ્વારા સિટી પોસ્ટેમાં સુલેહ શાંતિના ભંગ થાય પ્રકારનું ભાષણ અને માનહાનિ લગતની કમ્પ્લેન્ટ આપી છે। આ ફરિયાદ છે નોન કોગ્નિઝેબલ છે, એટલે કે પોલીસ એમાં સીધી તપાસ કરી શકતી નથી અને જે અન્વયે પોલીસ દ્વારા હાલમાં કોર્ટમાંથી પરમિશન મેળવ્યા બાદ કોર્ટની પરમિશન મળે તો આગળ તપાસ થઈ શકે છે। આથી પરમિશન મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। વીરજીભાઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, એણે પણ કંઈક લેખિત આપ્યું? હાલમાં કોઈ રેકોર્ડ પર મારા ધ્યાનમાં આવ્યું નથી, પરંતુ જે બી આપ્યું છે એમાં નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। પૂર્વ સાંસદ વીરજી ઠુમરે જણાવ્યું હતું કે અને અમારા કોંગ્રેસના આગેવાનો સાથે સિટી પોલીસ સ્ટેશને આવ્યા છીએ અને હાલમાં એમને દબાવવા અને ધમકાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને કાલે પુતળા દહન પણ કરવામાં આવ્યું હતું। સિટી પીઆઈને મેં ફરિયાદ આપી છે કે સાવરકુંડલાના ધારાસભ્ય, લાઠીના ધારાસભ્ય સહિત એ મારા પુતળા દહન કર્યા હતા। તેમની સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરો, મારી ફરિયાદ દાખલ કરે છે તેવી માંગણી કરી છે। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। આજે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરજીભાઈ મેતલિયા અને પૂર્વ પ્રમુખ સોસાસાહેબ અને કોંગ્રેસના અમારા બધા જ મહત્વના આગેવાનો સાથે હાલની જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે, અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે, મારા પૂતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે। તત્કાલીન મુખ્યમંત્રીને દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણો કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી, રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે, મનમોહનસિંહજીની શાકગીરી રહી છે, ડોલર જેમ જેમ વધતો જાય, રૂપિયો જેમ જેમ ઘટતો જાય છે એમ વડાપ્રધાનની શાકગીરી જાય છે। આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો, કોંગ્રેસ કાર્યાલયમાં હતો, જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો। જે મારું વક્તવ્ય આપ્યું એની સામે મારા પુતળા ઠેર ઠેર બાળ્યા છે। એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોઈ શકે। સંસ્કારની વાતો કરીને સંસ્કારિતા દેખાડી રહ્યા છે, એમનો વિરોધ ન હોઈ શકે, પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બદનક્ષી કરી। હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે, મને લૂંટારો કીધો છે સાંસદે, મને ખેડૂતોના પૈસા હણી જવાળો આપની સરકાર છે, મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો, મને અત્યારે જેલમાં પડ્યો પણ ફાંસી આપે મને વાંધો નથી, પણ માત્ર વાહિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ ગયો છે
એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સિટી પીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે. મારી સામે ફરિયાદ નોંધી છે. એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે. બધાના અમે નામ લખ્યા છે. ધારાસભ્ય સાવરકુંડલા કસવાળા ઉપર, અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે. એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર, રવુભાઈ ખુમાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા. એમની ઉપર પણ બદનક્ષીના કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છું. હું તો સાંસદ હતો આ રાજનો, આ દેશનો સાંસદ હતો, આ રાજનો સાંસદ હતો, આ જિલ્લાનો સાંસદ હતો. જીવરાજ મહેતાના સંસ્કારો અમારામાં છે, સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો અમારામાં છે, ગાંધીજીના સંસ્કારો અમારામાં છે. ત્યારે દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી આ બોલતા હતા, એ ભાષણો મેં કોટ કર્યા છે. હું કોઈની લાગણી દુભાવ માગતો નથી, પરંતુ એના કારણે મારી ઉપર જે રીતનો અત્યારે મારી ઉપર રહેમ ગુજારી રહેવામાં આવ્યો છે, મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતું. હું રાજકીય આગેવાન છું, દબાવવાનો પ્રયાસ નહીં આવે ચાલે. અમારા રાહુલ ગાંધીનું સૂત્ર છે ડરો મત. એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ અને આ દેશની લોકશાહી બચાવવાના છીએ. મારી ફરિયાદ દાખલ કરે એવી મારી લાગણી છે.